અંકલેશ્વરમાં પાડોશીએ સગીરાને પ્રેમજાળમાં ફસાવી વારંવાર દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવી છે। ઘટનામાં પોલીસે નરાધમની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। 37 વર્ષીય અલ્કેશ સુરતી પરિણીતિ હોવા છતાં સગીરાને પ્રેમજાળમાં ફસાવી તેના પર દુષ્કર્મ આચર્યું, જેના પગલે સગીરાને ગર્ભ રહી જતા અચાનક પેટમાં દુખાવો શરૂ થયો। માતાને આ અંગે જાણ થતા તે દીકરીને તાત્કાલિક ધોરણે હોસ્પિટલ લઈ ગઈ, જ્યાં તબીબી પરીક્ષણમાં સગીરાને 2 માસનો ગર્ભ હોવાનું સામે આવ્યું। અંકલેશ્વર એ ડિવિઝનમાં ગતરોજ બીએનએસની કલમ 64(2)M તથા પોક્સોની કલમ 462 મુજબનો એક ગુનો દાખલ કરવામાં આવ્યો છે। જે મુજબ પોક્સોમાં એક આરોપી અલ્કેશ સુરતી ને અટક કરીને ગુનો દાખલ કરી અને એની આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે। જેમાં ભોગ બનનારને પેટમાં દુખાવો થતા ડોક્ટરી તપાસ દરમિયાન જણાઈ આવેલ કે 2 માસનો ગર્ભ છે। તે અન્વયે તપાસમાં ખબર પડેલ કે જ્યારે સગીર હતી એ દરમિયાન આ પ્રકારનો ગુનો બનવા પામેલ હતો, જેથી પોલીસે તાત્કાલિક તેની ફરિયાદ લઈ તે બાબતની એફઆઈઆર દાખલ કરી અને આરોપીની અટક કરીને કાયદેસરની કાર્યવાહી કરેલ છે।